નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું। રાજપીપળાના નાયબ પોલીસ અધિક્ષક પીઆર પટેલે રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ જનજાગૃતિ રેલી સરકારી હાઈસ્કૂલ રાજપીપળાથી સૂર્ય દરવાજા સુધી યોજાઈ હતી। રેલીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, સંબંધિત વિભાગના કર્મચારીઓ, સરકારી હાઈસ્કૂલના આચાર્ય, બ્રહ્માકુમારીઝની બહેનો, એસપીસી કેડેટ્સ અને શાળાના બાળકો જોડાયા હતા અને નગરજનોને વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો। એક નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરી દીધું છે અને આ આયોજનમાં આપણે યુથને એસ્પેશિયલી એમને નશાનો જે નુકસાન છે એ અંતર્ગત ઓપન કમ્યુનિટીમાં એ લોકો એનો મેસેજ પાસ કરી શકે અને સંદેશો ફેલાવી શકે એ મેઇન ઉદ્દેશ્ય એનો હતો। નશાથી શું નુકસાન થાય છે તેની ગંભીરતા સમજાવી અને તેનાથી દૂર રહી સારા કાર્યો કરે અને સમાજ ઉન્નત બને અને લોકોના જીવન ધોરણ સુધરે તે ઉદ્દેશ્યથી જેમાં સ્કૂલના બાળકો તથા વિવિધ સંસ્થાના કાર્યકરો અને એનજીઓ સાથે રહી એક રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે।